આપણા વડીલો હતા એ મૂછું રાખતા, હવે તો અમારા જેવા કોઈ રાખતા નહીં. ડામર રોડ કરીને બેઠા. ડામર રોડ ડામર રોડ કરી ડામર રોડ જ કહેવાય ને, બીજું શું કેવું? હે? ડામર રોડ ના કોઈ ના આવડે. અંગૂઠો સીધો ઠોકી દો. બાપા તમારા જમાનામાં લગ્ન થતા તે ગાડામાં જાનું છે. ઓહો એની કા વાતો કરો ભાઈ. અરે એકાદી તો વાત કરો, એકાદી તો વાત કરો. એ પછી વાતો ને એ બધા ગીત ગાતા અને હણગાર ને એ બધું કા વાત કરો. અટાણે તો બધા ઓલા ફોર વ્હીલર લઈને જાય. હા એ અમને ના ફીટ થાય, પણ છોકરા માને નહીં, શું કરીએ હવે? અમે એમાં બેઠા જઈએ. હવે બીજું શું કરું? અટાણે તો બધા છોકરા પાટલું બુસ્કોટમાં એ તો અટાણે ધોતિયા વાળીને રખડે ને પાટલા પહેરે, સડિયું પહેરે, બધું કરે. સિટીમાં બધા પકોડા ને પાણીપુરી બસ એ ખાય બધે. તમે ખાધા કે નહીં? કોઈ નથી ખાધા. ભાવે નહીં? ભાવે કરી દે તો આયા કરી દે તો ભાવે જ ને. આયા કરી દે તો ભાવે એમ. હા, એટલે પિઝા ને એવું બધું. છીએ એ કે હું તારો છોકરાને કે તારો હવા રૂપિયો દઈ આવ્યો, હક પણ કરી આવ્યો. હા હા જોવા ના જાય કોઈ. હા હા. અને જો જોવાનું કઈ કદાચ કોકથી ભૂલથી કહેવાય જાય તો એને તો ના હાલે, તો ના હાલે. એટલે મા બાપ નક્કી કરી દે એમ મેરેજ થતા એમ. એને મેળવી. બાપા આમ સિટીમાં ગમે કે ગામડામાં? એ ગામડામાં સિટીમાં જ્યાં કોઈ બોલાવે નહીં. હા ત્યાં કોણ બોલાવે આપણે? હા, બરાબર. અહીંયા તો બધા ભાઈઓ હા તો બધા ભેગા આપણે કંઈક એવું થાય કરે તો ભેગા હોય, બોલાવે સલાવે, આપણે આડે મદદ કરે. વાં કોણ મદદ કરે? ત્યાં કોઈ મદદ ના રે ના. મોબાઈલ વાપરો કે નહીં? મોબાઈલ કેવા અમને ખબર છે મોબાઈલ કેવા છે ઈ? નહીં. આજના જુવાનિયા તો મોબાઈલ વગર ટેસડા કરે, હા અથડા કરે. ઈ તો અથડા કરે. ફોન આવે તો વાત કરી લ્યો કે ના કઈ નથી. આટલા ઉંમરે પણ આટલી બધી હા સ્ફૂર્તિ છે. ઠીકોડી છોકરાને જ પૂછતા કામમાં. નહીં. ના રે ના. એ કહે જસોદા રે કાન વિના મીઠપવાળા માનવી જદી જગ છોડીને જાહે, કાગા એની કાણ તો ઘેર ઘેર મંડા હે. જીવનમાં, જિંદગીમાં અને આ ધરાતલ પર જેના મોઢે મીઠાશ છે, જેની આંખોમાં સ્નેહ છે અને જેના બોલવામાં બીજા માટે ભલું કરવાની વાત છે, એવા લોકોની કાણ ઘેર ઘેર મંડાશે. અને એવા લોકો જ્યારે આ જગ છોડીને જાય ને તો આ દુનિયાને ખોટ વર્તાય. અને આવું લોકજીવન એટલે સ્વરાજની ખાસ રજૂઆત ગામડું બોલે છે માં. ગામડાના, ધરતીના, ખેતીના, ગાય બળદ સાથે પોતાનું જીવન વ્યતીત કરનારા ખેડૂતો, પશુપાલકો અને મોઢે મીઠા, દિલથી મીઠા અને જેની વાતોમાં પણ મીઠપ છે, જેના બોલવામાં આવકાર છે, એવા ગામડાના લોકો. આજે આપણે આવી પહોંચ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જામપર ગામે. જામપર ગામના ચોરે મંદિરના ઓટલે વડીલો પોતાની મંડળી જમાવીને બેઠા છે, એકબીજા મોજમાં છે, લેરું કરે છે, જીવનના અનુભવોની વાતો કરે છે. આજે આપણે પણ એમની સાથે વાત કરીશું અને એમણે એમના જીવનમાં કઈ મૂડી કમાણી એની વાત કરીશું. શું નામ છે દાદા આપનું? અમીરભાઈ ગોજિયા. અમીરભાઈ ગોજિયા. કેવડી ઉંમર દાદા? 60 થઈ ગયા. 60 વર્ષ થઈ ગયા એમ. ખેતી કરો? ખેતી તો પેલા ખેતી કેવી હતી, અટાણે કેવીક લાગે ખેતી? અટાણ સારી છે. પેલા એટલી બધી મહેનત થતી? મહેનત હતી, અટાણ મહેનત ઓછી કરવી પડે. મહેનત ઓછી કરવી પડે એમ. બાકી હવે દઈ દીધી ભાગામાં, હવે થાય નહીં. હવે થાય નહીં એમ. હા, કેટલું ભણેલા હે બાપા? ના 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 ના, જરાય નહીં. જરાય નહીં. નિશાળે ગયા જ નથી? હા 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 હા. બરાબર બરાબર. હા, નિહારી હતી, નિહારી જ નહોતી તઈ કેદી નિહારી નથી એમ. તો. તો પેલા બાપા અટાણે તો મોટરસાઇકલો વધી ગયું. તમારે બાર ગામ જવું હોય તો કઈ રીતે જતા? ઓ બસમાં જતા ને હાલીને જતા, ગાડા જોડી જોડીને. ગાડા જોડી જોડીને જતા. હા. તમારા ગામમાં પેલી બસ આવી તમને સાંભળે ખરા? ના ના, એ સાંભળતું નથી. નહીં નહીં નહીં, યાદ નથી એમ. બીજા જે એક વડીલ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે દાદા આપનું? ભીખાભાઈ. ભીખાભાઈ. કેવડી ઉંમર ભીખાભાઈ? 65 65 છે એમ.
આ માથે આ જે પાઘડી પહેરી છે એને શું કહેવાય? એને મેલખોરિયું કહેવાય. મેલખોરી. હા. અને આ એ આંગળી કહેવાય. આંગળી. હા. અચ્છા, વાહ ભાઈ વાહ. અને કડિયું. કડિયું કીધું, કડિયું ને આંગળી કહી અમે. આ એમ કહું, આ પેલાના જે આપણા વડીલો હતા એ મૂછું રાખતા. હવે તો અમારા જેવા કોઈ રાખતા નહીં. ડામર રોડ કરીને બેઠા. ડામર રોડ. ડામર રોડ કરી. ડામર રોડ જ કહેવાય ને, બીજું શું કેવું? હા, બરાબર હે? બરાબર બરાબર. ડામર રોડ જ કહેવાય ને. હા, હા, ભણેલા કે નહીં બાપા? નતા જરાય નહીં. જરાય નહીં. નો નો. હા, હા પણ હા સહી કરતા પણ ના કોઈ ના આવડે. અંગૂઠો જ મારો. અંગોઠો સીધો ઠોકી દો. આ દાગીના પહેરા કાનમાં એને શું કહેવાય? એને ઠોરિયા કહેવાય. ઠોરિયા. હા. મેલખોરિયું. મેલખોરિયું ઠોરિયા. એ તો આપણી શાન છે. હા. તો અટાણે તો બધા છોકરા પાટલું ને બુસ્કોટ માં. ઈ તો અટાણે ધોતિયા વાળીને રખડે ને પાટલા પહેરે, સડિયું પહેરે, બધું કરે. તો બાપા આમ સિટીમાં ગમે કે ગામડામાં? એ ગામડામાં ગમે, સિટીમાં જ્યાં કોઈ બોલાવે નહીં. હા, અહીંયા કોણ બોલાવે હા, આપણે? બરાબર. અહીંયા તો બધા ભાઈઓ હા તો બધા ભેગા આપણે કંઈક એવું થાય કરે તો ભેગા હોય, બોલાવે સલાવે, આપણે આડે મદદ કરે. વાં કોણ મદદ કરે? ત્યાં કોઈ મદદ ના રે ના. એટલે એમ કહું, આ સિટીના લોકો આમ બહુ કમાય ને સવારથી સાંજ સુધી દોડે ને એ ખોટા ધોળે, હે? ખોટા ધોળે, એ કમાતા નથી, એ કઈ રોગા છે, બસ દેખાવ કરે. બરાબર બરાબર. દેખાવ જ કરે, આપણે જેટલું થોડું ના થાય. હા હા, મહેનતનો. મહેનત થાય. હા હા. આ તો કોકના નાણાં મજા કરે, આપણા લઈ જાય ને મજા કરે, બીજું શું કરે? અત્યારે પણ તમે કામ કરો ખરા? હા, ઠીકો ઠીક, હાંજો હાંજો એમ હાથી હાકી હાથી હાકી નેતી બધું કરી. આટલા ઉંમરે પણ આટલી બધી હા, સ્ફૂર્તિ છે. ઠીકો ઠીક, છોકરા નથી પૂછતા કામમાં. નહીં, અરે ના, એટલી શક્તિ છે. હા. એટલે પેલા ખોરાક ખારો હશે. એ ખોરાક ને જીવો હોય એ થોડો સાંભળે આપણે. હા 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 હા. પણ અટાણે ઘીન ઘરના ધરો કરતા લાડવાના. એ તો અટાણે ખાઈ. લાડવા ઘીના ઘરના ધરો કરતા. હા હા હા. હવે ક્યાં જણાય તમે કઈ? કેટલા લાડવા ખાઈ જાવ બાપા? બે ત્રણ તો ખાઈ જાય. બે ત્રણ ખાઈ? બાપા તમે કેટલાક લાડવા એ ખવાય, બીજું કેટલું ખવાય? એ ખવાય ને. ને પણ આમાં પેલાની ફૂર્તિ ને ખોરાક ખોરાક તો એને તો હોય જ ને. પાછો અટાણના છોકરા બધા એ શું ખાય બેઠા? ન ખાઈ શકે. અરે ના, એનું શું કારણ એનું આ બધા ફાક્યું ખાઈ ગયું. ફાકીઓ ખાઈ હા, ફાક્યું ખાઈ હા, હા, ગયું. બરાબર. સાન ફાક્યું ખાઈ જાય. શાને ફાકી. હા. હો. તે પેલા તો ચામાં દૂધી તાજા ને એ ચોખા. દૂધ તો ચોખ્ખા હોય ને, ચા પીતા જ નહીં ને કોઈ. અટાણે દૂધ. એટલે દૂધ ચોખ્ખું છે પણ પીએ કોણ? હા હા. ડેરી દઈ દઈએ, ડેરી. છોકરાને લોભ કરે. તો પેલા તમારા જમાન તમે જોવા નતા હા. ત્યાં તમે આ ડેરીયું કેવું કઈ નહોતું, ઘી વેચવા ખંભારી જતા હા, અને સાહી કરતા વલોવણા. વલોણા. હા, અટાણે તો મજા છે, સાપ દબીને સાહી થઈ જાય, પણ સાહી જ કોઈને છે નહીં, કામ કરે? હા, બરાબર. ખાવાનું નથી, સાહી નથી, શું પેલા કરવું? તો દૂધ ને ઘી ને ઈ આમ હગાવાલા ને આડોહી પાડોહી આડો પાડો દે. હા, દેતા હવે દેતા. અટાણે મળે ખરા? ના મળે, નહીં. અટાણે મળે. લોભ થઈ ગયો ને. લોભ થઈ હા. ગયો. એટલે પેલા માણસના આજના માણસ નીતિ ફેર થઈ ગઈ. હવે બહુ જાજો ફેર થઈ ગયો. કેવી અટાણે- પેલા માણસો કેવા લાગે? અરે માણસ ગમતું, અટાણે કોઈ ગમતું નથી કોઈને. આ તો રોગ ભેગું રહેવું પડે. હા હા હા. આ તો રોગું ભેગું રહેવું પડે. રોગું એટલે એ કાઠિયાવાડી ભાષામાં એમાંય ખાસ કરીને જ્યારે આપણે હાલાર કે બારાડી અથવા તો બરડાની આજુબાજુના વિસ્તારમાં આ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. રોગું એટલે કે નઠારું અથવા એમનમ. તળપદી ભાષાના અનેક શબ્દો આપણા ગામડાઓમાં આજે પણ એટલું જ લોક સાહિત્ય છુપાયેલું છે. આવી જ રીતે બીજા એક દાદા સાથે આપણે વાત કરીએ. શું નામ બાપા તમારું? કેવુરભાઈ કેહુરભાઈ. કેવડી કુમાર કેહુર બાપા? પીછોતેર હે. 75 એમ. તો તમે આમ પેલાનું બધું બહુ આમ સાંભળતું કે? હા, સાંભળે જ ને. દાંત બધાય રાખ્યા? દાંત છે ને અમુક પડી ગયા એવું છે. કેમ? બધું ચવાઈ જાય? હા, સવાઈ જાય, રોટલો સવાઈ જાય, ઠીકો ઠીક. તો આ સિટીમાં માણસો માંદા પડે એટલે મોટી મોટી હોસ્પિટલો હે. ગામડામાં તો માણસા કે એ બધી દવાખાનાની જરૂર પડે કે નો પડે? દવાખાનાની દવા ટાણે જરૂર પડે જ છે ને બધાને. એમ જરૂર પેલા પડે, માણસો માંદા ઓછા પડે? ઓછા જ પડે ને. શું કારણે? ખાવા નામે જડતું બધું, હા હા અસલ વસ્તુ જડતી ને ખાવા. હા, અસલ વસ્તુ. હા. હવે અત્યારે ઈ અટાણે એ નથી, અટાણે બધું તો આ મોટા સિટીમાં બધા પકોડા ને પાણીપુરી બસ એ ખાય, એ ખાય બધે. તમે ખાધા કે નહીં કોઈ? નથી ખાતા. ભાવે નહીં? ભાવે કરી દે તો આયા કરી દે તો ભાવે જ ને. અહીંયા કરી દે તો ભાવે એમ? હા, એટલે પિઝા ને એવું બધું. છે એ ગામમાં વેપારમાં વાણ છે ને વેપાર ત્યાં નથી ખાતા. શહેરમાં કોઈ ખાતું નથી ભાઈ. અહીંયા હાથથી વસ્તુ જ ખાતર છે, બાકી દૂધ ને ઘી ને ઈ જ દહીં. એટલે પેલાના જમાનામાં લોકો બાજરો ને જુવાર ને આવું બધું ખાતા. હવે અત્યારે એવું કંઈક મળે ખરા?
મળે જ ને બાજરો તો અટાણે મળે બાજરો જ જુવારના લોટલા ખાવું ખરા અને આ બાજરા લોટલા ખાઈ હા બરાબર બીજા ઘઉં નાક ના ખાઈ મારે એક જ ખાઈ બાજરો જ બાજરો બાજરો જ એમાં શક્તિ બહુ હોય શક્તિ હા બાજરો ને દૂધ ને એ ખાવ એટલે તમારે નીંદર આવે ખોરાક કોઈ બહુ માંદા ના પડી એક જ ખાવાનું બહુ સરસ બહુ સરસ બાપા આ તમે ઠોરિયા પહેર્યા એમ ને હા 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 કેટલી ઉંમર હશે હવે ઉંમર તો કેટલી હશે વરવા ભાઈના બાપા તમે આમ દાંત કાઢો આમ દાંત બધા એકદમ પરફેક્ટ લાગે છે હજી એવા નવા દાંત છે નવા દાંત એટલે આ બધા ભાઈબંધ દોસ્તારો વાળા મંડળી જમાઈને બેઠા હા, મંડળી જમાવીને બેઠા સુખ દુઃખની વાતો કરતા હશે બહુ મજા આવે બાપા તમારા જમાનામાં લગ્ન થતા હા. તે ગાડામાં જાનું જાતું. ઓહો હો એને કાં વાતું કરો ભાઈ અરે એકાદી તો વાત કરો એકાદી તો વાત કરો. એ પછી વાતો ને એ બધા ગીત ગાતા ને અને હણગાર ને એ બધું કાં વાત કરો અટાણે તો બધા ઓલા ફોર વ્હીલર લઈને જાય હા એ અમને ના ફીટ થાય પણ છોકરા માને નહીં શું કરીએ હવે અમે એમાં બેઠા જઈએ હવે બીજું શું કરું છોકરા ના માને છોકરા નો મને એમ? ના માને પછી પેલા જમાનામાં માણસો આમ એક ગામ થી બીજા ગામ જાય હા. તો ઘોડો હોય હા, ઘોડીઓ. ઊંટ હોય હા. જેને હાંડીઓ કહે. હા. હવે એટલે અત્યારે એવું તો કઈ જોવા મળે નહીં ને એ નંબરે અત્યારે તો બધા વાહન વધી ગયા વાહન વધી ગયા પેલા જમાનામાં માણસો ઓલી સાયકલ લઈને આવતા તો આખું ગામ જોવા આવતા હા હવે અટાણે અટાણે 60 લાખની ફોર વ્હીલ હતી ને ઘેર કોઈ ના જાય કોઈ જોવા ના જાય જોવા ન અને ઓલી સાયકલ લેતા તો જોવા જતા એમ અમે અટાણે જઈએ કોઈ સારું ઘોડું લીધું બરધિયા લીધા અમે આ બાપા જઈએ એની બે ગાઉ ભલે હાલીને જવું પડે અત્યારે એટલું હાલી લ્યો હા હાલી જાય હાલીને જોવા જાય હા આખો દી કામ કરીએ આખો દિવસ ખેતી હા. કરો પશુપાલન પણ કરો હા પછી ઢોરને દોઈ પણ લ્યો દોતા ના આવડે દોતાનું આવડે ના આવડે દોતા ના આવડે સરસ બીજા એક દાદા આપણી સાથે જોડાયા છે એમની સાથે વાત કરીએ દાદા શું નામ છે આપનું વેદસિંહભાઈ કેવડી ઉંમર વેદસિંહભાઈ 60 વર્ષ બાપા ભણેલા કે નહીં થોડું ઘણું થોડો ઘણો આપણે સાયકલ લઈ આપણે એટલે આ મોટા ભાગે બધા અહીંયા અંગૂઠા છાપ જ છે એમ હું ખેતી કરો બેવાની મજા આવે અહીં બધા હરકા હરકા હોય કઈ ભેગા આ ડાયરો જામે દાયરો જેમ હોય બહુ સરસ દાદા પહેલાના જમાનામાં માણસોની નીતિ બહુ સારી આજના યુગની અંદર કેવું લાગે છે તમને અટાણે બધું ઓય લાગે ઓયલું પ્રથમ જેવું થોડું લાગે પ્રથમ જેવું નથી એમ ના જ લાગે ને પહેલાના જમાનામાં માણા કોકનું ભલું કરતા થોડું અટાણા જેવું અચ્છા બધા રંગતાળી હરખા હરખા હોય હા રંગતાળી હરખે હરખે હા અને આજના જુવાને જાજી મહેનત નથી કરી શકતા એનું તમને શું કારણ લાગે અટાણે થાકી ને છા ને બધું ખાઈ ગયું એટલે પહેલાના માણસોનો કોઈ વ્યસન નહોતું નહીં અહીં વ્યસન જ નહીં તો કોઈ દી વ્યસન ગઈઢા મારી નાખે તો વ્યસન ગઈ બાપા પહેલાના અત્યારે છોકરાને લગ્ન થાય તો એ છોકરી જોવા જાય કન્યા જોવા જાય તમારા જમાનામાં એવું કંઈ હતું હા, બાપા જાય તે આ એ કે હું તારો છોકરાને કે તારો હવા રૂપિયો દઈ આવ્યો હક પણ કરી આવ્યો જોવા ના જાય કોઈ અને જો જોવાનું કંઈક કદાચ કોકથી ભૂલથી કહેવાય જાય તો એને તો ના હાલે તો ના હાલે એટલે મા બાપ નક્કી કરી દે એમ મેરેજ થતા એમ એને મેળી છે એટલે અત્યારે તો છોકરા પોતાની મરજી હું અટાળ તો ખવડાવી દઈએ અટાળ તો ખવડાવી દઈએ બીજા એક બાપા છે જેઓ પોતાના પરંપરાગત ગામઠી વેશમાં જોડાયા છે અને બધા જ લોકો એકદમ પોતાના મરમાડા નિર્દોષ અને નિખાલસ સ્વભાવ સાથે હા 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 એ બોલી ગયા એટલે આપણે બધું આવી ગયું એમાં એ બરાબર છે પણ ઈ તો તમે તમારો વારો તો લેવો પડે ને ડાયરા હારે બધા ગુટડો ચા પીએ ને બાપા હા તો બે ઘડી તમારે શું નામ છે હૈવાભાઈ કેટલી ઉંમર બાપા મલાક ઉંમર થઈ ગઈ મલક થઈ ગયા કે 70 75 ક્યાંય હા એટલા થઈ ગયા ઇન્ટરેક્ટ થઈ ગયા સાયકલ બાયકલ મોટરસાયકલ બધું હાકી લે આવડે ભૂકો કઈ નો આવડે મોબાઈલ વાપરો કે નહીં મોબાઈલ કેવા અમને ખબર છે મોબાઈલ કેવા છે ઈ નહીં આજના જુવાનિયા તો મોબાઈલ વગર ટેસડા કરે હા અથડા કરે ઈ તો અથડા કરે ફોન આવે તો વાત કરી લ્યો કે ના કઈ ન થાય પછી ઓલા છોકરાઓ બધે મોબાઈલમાં આમ બેહીને વિડિયા જોતા હોય તો એવું કઈ આમ ફાવે કે નહીં એવા હું અમને અમને એવા ફાવે નહીં હા કીર્તન કરો એ હા તો તમે મંડળીના સભ્ય હશો એમ ને હા તો એકાદી બે લાઈન તો કંઈક બોલો ને કીર્તનની એકાદી લાઈન
કીર્તન બોલે એકાદી કીર્તન તો ના ઈ અટાણના છોકરા રમી બેર હાલો અહીંયા ઉતરો દાદા તમે ઈ દાદા ના બોલે ખાલી એક જ મિનિટ આપણે ના એક જ મિનિટ ઈ ના બોલાય એક કડી બોલે મગના અમાર વર્ષો નથી રાખવા એ મગના એક કડી હા બાપા શું નામ છે બાપા આઈદન બાપા હું સાંભળું નહીં કે મને હમરાઈ ની હા હા એકાદી કડી તો ગાઓ. એકાદી કડી ના ભગવાનનું નામ લો. ભગવાન નામ તો આવડે ભેરા પડિયાર બોલે જા બે અહીંયા આવતો રે સરા અહીંયા આવો તમે આવો એક કડી બોલો એક કડી બોલો એકાદી કડી તો બોલો મગનભાઈ બોલે મંડળી આવતો રે નજીક અવતર્યું એક કડી બોલો આજ તો મજા આવે એકાદી કડી બોલો એક બોલ એ કહે જસોદા રે કાન વિના એ યમતી ના રેવાય રે કે જસોદા કાન વિના એ કહે જસોદાજી કાન વિના એ યમતી ના રેવાય રે કહીએ જશોદા કાન વિના એ જ તો આ હતા દાદા કે જેમણે પોતાનું જીવન હંમેશા ધર્મ ભક્તિ ભગવાનની આરાધના સ્ત્રી શક્તિની ઉપાસનાની સાથે સાથે હંમેશા લોક જીવન માટે ઉપયોગી ગણાતા તમામ મહત્વના પાસાઓને પોતાના જીવનમાં વણી લીધા. આ જેટલા પણ આપણી સાથે વડીલો બેઠા છે હકીકતમાં એ આપણી સંસ્કૃતિની ધરોહર છે. આપણી ઇન્ડિયન કલ્ચર જેને આપણે ઇન્ડિયન સિવિલાઇઝેશન કહીએ છીએ એના મજબૂત પાયા સમાન છે. આપણી સંસ્કૃતિની ઇમારત જો આટલી મજબૂત રીતે ઊભી રહી શકતી હોય તો એનું કારણ એ છે કે એના પાયામાં આપણા આ વડીલોનો પુરુષાર્થ, એમની મહેનત અને એમણે જીવેલું નિર્દોષ, નિખાલસ અને મરમાળું જીવન, હંમેશા કોકનું ભલું કરવું, કોકને આપવું એવી જ ભાવના સાથે હંમેશા પોતે જીવન જીવ્યા અને બીજાઓને એવું જ ભલું કામ કરવાની પ્રેરણા આપી. અત્યારે બસ આટલું જ. વધુ લોકો સાથે, નવા લોકો સાથે, નવા ગામમાં મળીશું. આપણી ખાસ રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમમાં. અત્યારે બસ આટલું જ. રજા આપશો. ધન્યવાદ.